બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. પાલનપુર અંબાજી હાઇવે વીરપુર પાટિયા પાસેના હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. મુખ્ય રોડ પર 3 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા. તો બનાસકાંઠાના આ દ્રશ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને મુશ્કેલી છે. ડ્રેનેજ લાઇનને લઈને આ વખતે ગુજરાતમાં સારું એવું કામ કરવામાં આવશે. તંત્ર દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ આખા ગુજરાતમાં દર વર્ષની જેમ આ વખતે પણ એની એ જ સ્થિતિ જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ હોય તે પ્રકારની સ્થિતિ. 1.5 ઇંચ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકો યુટર્ન લઈ અને અન્ય રસ્તે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે મજબૂર થયા છે. બનાસકાંઠાના આ દ્રશ્યો છે. 1.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5 દિવસ આ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે. પાલનપુરના આ દ્રશ્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. કાળા ડિબાંગ વાદળોની સાથે ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રસ્તાઓ જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે પાલનપુરમાં જોવા મળી રહ્યા છે. માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે. પાલનપુરમાં દર વર્ષે આ જગ્યાઓ પર પાણી ભરાતું હોય છે. કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભર્યા, ત્યારે કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા અને રસ્તા પર પણ પાણી વહી રહ્યા છે. સંવાદદાતા મોગજી આપણી સાથે જોડાયેલા છે. મોગજી, 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. વેપારીઓને નુકસાન થશે? જી સુનર, પાલનપુરમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી અને 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ જે ખાબક્યો હતો અને જેના કારણે જે નીચાણવાળા વિસ્તાર હતો ત્યાં પાણી ભરાયા છે. પાલનપુર વિસ્તારના કીર્તિસ્તંભ જે વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સમગ્ર જે વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમા જે પાણી ભરાયા છે. કીર્તિસ્તંભ એ મોટો વિસ્તાર કહેવાય છે અને બજારનો મુખ્ય વિસ્તાર પણ કહેવાય છે, ત્યારે આ મુખ્ય વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એટલે કે નગરપાલિકા દ્વારા ત્યાં પણ જે કામગીરી કરવાની હોય છે પ્રી મોન્સૂનની, એ પણ કરવામાં નથી આવી. એટલે કે પાણીનો જે વરસાદી પાણીનો જે નિકાલ કરવાની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો આ વરસાદના માહોલમાં જોવા મળે છે. એટલે કે જે પ્રકારે અત્યારે માત્ર 1.5 ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને આ જે દ્રશ્યો સામે આવે છે કે વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. એટલે કે એક પ્રકારે આ ચોમાસા દરમિયાન જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર ચોમાસે આ માહોલ જોવા મળતો હોય છે અને જે વેપારીઓ છે તેની દુકાનોમાં પાણી જતા અત્યારે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એટલે કે પાલનપુરમાં વહેલી સવારે જે વરસાદ શરૂ થયો છે ત્યાં 1.5 ઇંચ જેટલા વરસાદમાં પાલનપુરના નીચાણવાળા જે કીર્તિસ્તંભના વિસ્તારો હતા ત્યાં ઘૂંટણસમા પાણી ભરેલા અત્યારે જોવા મળી રહ્યા છે. જી મોગજી, આભાર તમામ વિગતો માટે.